નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં માનવતા અને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી એક યુવતીને રાતના સમયે હોમગાર્ડ જવાન પાસે મદદ માંગી હતી, પરંતુ આ યુવતીને મદદના બદલે બદનામી મળી હતી। શહેરમાં પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી એ હોમગાર્ડ જવાનની જવાબદારી હોય છે, પરંતુ આ હોમગાર્ડ જવાને ભક્ષકનું કામ કર્યું છે। આરોપીનું નામ અક્ષય રાઠોડ છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનથી ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11મી મેના રોજ અમદાવાદ ફરવા આવી હતી અને બીજા દિવસે રાજસ્થાન પરત જવા માટે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી, જે જમવા જતા ઉદયપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી। આસપાસના લોકોએ તેના ચિલોડાથી ઉદયપુર બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી, જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ પોઈન્ટ પર હતો અને હોમગાર્ડ જવાન વર્દીમાં હોય અને રાતનો સમય હોય અને યુવતી તેના પર વિશ્વાસ કરી મદદ માંગી હતી। જોકે હોમગાર્ડે આ યુવતીને વિશ્વાસમાં કેળવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, તમે આ વિડીયો માટે જો કંઈ જણાવવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।